નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 અંદર અભ્યાસ કરવાના છીએ કોમ્પ્યુટર ચેપ્ટર, બરોબર. અને ચેપ્ટર છે છઠ્ઠું. અને આપણે શું જોશું? એમસીક્યુ સોલ્યુશન. મિત્રો, હું છું પ્રકાશ અને તમારા ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છો. તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કાર્યરીત ડેટાને ચોક્કસ ક્રમમાં જેમ કે ચડતા ક્રમમાંથી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? તો કે ડેટા સેટિંગ. સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે? તો કે ડેટા વેલિડેશન. નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે બધા ડેટા વેલિડેશન દૂર થાય છે? તો કે ડિલીટ ઓર કરશો એટલે બધું ડિલીટ થઈ જશે. કેલ્સીની પેજ સંપર્કથી આપણે એકતા વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ? તો કે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. પેજ પ્રીવ્યુ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? તો કે આપે તમામ વિકલ્પો. જો બોર્ડર કરી શકો, માર્જિન કરી શકો, કોલમ એડિંગ કરી શકો. જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો કે F7 કી દબાવશો એટલે જોડણી સુધારણા તમે કરી શકશો. સ્પેલિંગ મિસ્ટેક પૂછતો. કેલ્સીમાં મદદ કરવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો કે F1. ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તો કે ફિલ્ડિંગ. બિનજરૂરી ડેટાને વારીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે? તો કે ફિલ્ડિંગ. ફિલ્ટર, બરાબર. હું જવાબ બોલતો કેવળ માન્ય ડેટાને દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? કે વેલિડેટિંગ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. જે લોકોને જરૂર છે તેનું શેર કરજો.